આજે તો રાઇડરની પાછળ બેઠા ને થયું એક્સિડન્ટ મારું. શું મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ વ્લોગમાં. તો આપણે થઈ ગયા છે ત્યાર અને આજે છે આપણે તમને તો ખબર જ છે આપણે લગ્નમાં આવ્યા છે. તો આજે છે માંડવો. જો અહીંયા વરરાજો ફોટોગ્રાફી કરે છે અને આપણે તૈયાર થઈને પોગી ગયા છે. તો ભાઈ બધા ફોટા પાડતા હોય કે આપણે ફોટા પાડવા ન હોય કે કપલમાં હોય એને ફોટા પાડવા ને અમારે ફોટા ન પાડવાના હોય એટલે અમે નીકળીએ કંઈક નાસ્તો વાસ્તો કરવા. તો આપણે મગાવી લીધા સમોસા ને ઘૂઘરા. હજી નાસ્તો કરીને આવ્યા હતા તો માંડવો રોપાઈ ગયો તો. તો લગનમાં આવ્યા કે ઠેલા ઉપાડવા આવ્યા કઈ ખબર નથી પડતી. રોના કેટલા ઠેલા ફરી દીધા. લગનમાં આવ્યા છે એક ઠેલા ઉપાડવા આવ્યા કઈ ખબર જ નથી પડતી. આપણે ઉપાડી લીધી જમવાની ડીશ અને બે ગયા જમવા હતા તો ખબર પડી કે આ તો ગુલાબ જાંબુ નહીં હતા, પુઠ્ઠા ફાડી નાખ્યા. હો ભાઈ, તો ભાઈ આપણે આવ્યા હતા સર્વ મંડપના સ્થળે. જો અહીંયા છે, હું પહેલી વખત આવ્યો છું. અહીં જો ભવનાથ ને અહીંયા ગેટ જ છે, અહીંથી ભવનાથ જવાય અને આ રામાવીર ની જગ્યા છે. ચાલો આપણે પહેલી વાર જોઈ છે, જોઈએ. તો ભાઈ આ તો સર્વ મંડપ ની જગ્યા છે, પણ આપણે જવાનું છે ભુવનેશ્વરી માતાજી ને. ભુવનેશ્વરી માતાજી તો આપણે ત્યાં જવાનું છે. ચાલો પાછા ગાડીઓ કાઢી છે, ચાલો પાછા નીકળીએ. જો ભાઈ અહીંયાથી છે ને આપણે ટ્રેકિંગ કરવાની છે. જો અહીંયા રહ્યું, અહીંથી કરવાની છે ડુંગર ઉપર ટ્રેકિંગ. અહીંથી ચડવાનું કરવાની છે ચાલુ. હાલો હવે ચડવા બન્યું. ઉપર વસારે ગરમીને આવ્યા છે, બહુ શેટું નથી, અહીંયા જ કે છે પાસે જ છે. જોઈએ હાલો કેટલુંક શેટું છે. અને રામદેવ અને એ પથ્થરને બેઠી કરી બકરી બનાવશે. ભાઈ ટ્રેકિંગ તો બહુ અઘરું છે. જો અમારા ફૂઈ નહીં તો થાકી ગયા, અમે અહીં સુધી પોગી ગયા છે. હા તો ભાઈ ગિરનાર ઉપર આવો ચડવા તો ખબર પડે. અમે હજી ગિરનાર ચડવા નથી ગયા હો, અહીં ખાલી એટલામાં જ થાકી ગયા છે. ચડવા જાઉં આપણે, ગિરનાર ચડવા જાઉં. ટેન્શન લો માં આખો બ્લોગ આવશે ગિરનારનો. હા જો અહીંયા મંદિર આવી ગયું છે. અમે ફૂલ થાકી ગયા છે. જો ફૂઈ ની હજી હાયલા આવે છે. હાવ થાકી ગયા. હવે તો અહીંયા જ મંદિર છે આગળ જ. જો ભાઈ આ છે રામાવીરનો થંભ. આ ઉપર છે, અહીંયા છે હજી આ ઉપર છાપરા છે એટલે દેખાતા નથી. જો આ રામાવીરનું થંભ છે, દર્શન કરી લો અને કમેન્ટમાં લખી નાખો જય રામાવીર. રામદેવ આવ્યા હતા સમાધિ લીધા પછી. જો ભાઈ તમે આ સર્વ મંડપની જગ્યા આવ્યા તો અહીંથી તમને આખા જુનાગઢનો વ્યૂ મળી જાય. જો ચેક કરો, આખા જુનાગઢનો વ્યૂ. જો ભાઈ રામાવીરનું બહુ મસ્ત મંદિર છે. જો તમે એક ફેરી જુનાગઢ આવો ને એટલે વિઝિટ કરજો જ તે. બહુ મસ્ત મંદિર છે. દર્શન કરી લીધા છે ઘરે જઈને પીટી સોરે છે ને અમે અહીંયા રખડવા આવીએ. પીટી સોરવાની તૈયારી થઈ ગઈ. તો ભાઈ આપણે ખાવા બનાવવાનું થઈ ગયું હતું અને હવે આ ભાઈબંધ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી છે ને. એ જોઈએ એ કહે છે કે એસપી ટાયર છે ને આજી એસપી ની ટાયર કાપી જાય. આપણે જોઈએ કેવી કકાવી એવી. રાતે ગરબા રમીને પેડ ખાતા હતા, સુઈ હતા તો વરરાજો તો માવો સોરતો હતો. તો બસ મિત્રો આ વ્લોગ અહીંયા સુધી મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.